સમાચાર મળી રહ્યા છે કે ચોટીલામાં ફટાકડાને લઈ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા કાર્યવાહી થઈ। શાસ્ત્રીનગર વિસ્તારમાં ફટાકડા ગોડાઉન સીલ કરાયું। 10,06,000નો જથ્થો સીઝ કરાયો। માન્ય લાયસન્સ વગર સંગ્રહ વેચાણનો ખુલાસો થયો છે। રહેણાંક વિસ્તારમાં ફટાકડા સંગ્રહ કરાતા હતા। સલામતીના નિયમોના પાલનમાં ગંભીર બેદરકારી સામે આવી। એક્સપ્લોઝિવ એક્ટના ભંગ બદલ કાર્યવાહી થઈ છે। अन्य महत्वना समाचार पर नजर करिए। समाचार जेतपुरमांथी एसटी बस અને કાર વચ્ચે અકસ્માત થયો છે। નવાગઢ રોડ પર આ અકસ્માત સર્જાયો। જૂનાગઢ બિલીમોરા બસની ટક્કર થઈ છે। સદનસીબે કારમાં સવાર 3 લોકો અને બસમાં સવાર 11 પેસેન્જરોનો બચાવ। કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો જેતપુર એસટી બસ અને કાર વચ્ચે આ અકસ્માત થયો હોવાની વિગતો મળી રહી છે। નવાગઢ રોડ પર આ અકસ્માત થયો છે। જો કે જે બસમાં મુસાફરો હતા તેઓ સલામત છે। કારને નુકસાન પહોંચ્યું હોય તેવી તસવીરો પણ સામે આવી છે। સુરેન્દ્રનગરના કુંડલા ગામની સીમમાં મહાકાય અજગર દેખાતા ફફડાટ ફેલાઈ ગયો। ખેતરમાં 11 ફૂટથી વધુ લાંબો અજગર દેખાયો। કુંડલા ગામની સીમમાં અજગર દેખાતા લોકોમાં દોડધામ। વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી। વન વિભાગે 11 ફૂટથી વધુ લાંબા અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું। મહાકાય અજગરને સહી સલામત જંગલમાં છોડાયો। કુંડલા ગામની સીમમાં અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। ખેતરમાં અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો। વન વિભાગે મહાકાય અજગરને પકડી સલામત સ્થળે ખસેડ્યો। તો ખેતરમાં મહાકાય અજગર દેખાતા જે આસપાસના ખેડૂતો છે તેઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। કુંડલા ગામની સીમમાં મહાકાય અજગર દેખાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 11 ફૂટથી વધુ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું, જેની તસવીરો સામે આવી। નર્મદાના દેવ મોગરા મંદિરમાં કિન્નરનો વિવાદિત વિડીયો। માતાજીની મૂર્તિ પર પૈસા ઉડાવતો આ વિડીયો વાયરલ થયો। કિન્નર ડિમ્પલ વસાવાએ માતાજી પર પૈસા ઉડાવ્યા। વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો। આદિવાસી સમાજના યુવાઓએ વિરોધ નોંધાવ્યો છે। મંદિર પરિસરમાં ફોટો વિડીયો પર પ્રતિબંધ હોવા છતાં વિડીયો બનાવાયાનો આક્ષેપ છે। વિવાદિત વિડીયો બાદ મંદિર ટ્રસ્ટ સામે પણ સવાલો ઉભા થયા। મંદિર પરિસરના જવાબદારોની કામગીરી સામે સવાલ ઉભા થયા। વિવાદ વધતા ડિમ્પલ વસાવાએ માફી માંગી। ડિમ્પલ વસાવાએ સમગ્ર આદિવાસી સમાજની માફી માંગી। હાથ જોડીને માફી માંગતી પોસ્ટ કરી। કોઈ બી જગ્યાએ હું આ રીતના હરકત ના કરું। હું તમને દિલથી હું માફી માંગુ છું। 2 હાથ જોડીને માફી માંગુ છું અને આવર પછી ક્યારે હું આવી ભૂલ ના કરીશ। અને જો મારા આદિવાસી સમાજના યુવકોના દિલ પર જો ઠોસ પહોંચી હોય, જે પણ યુવકને કે ગમે તે ભક્તજનોને ઠોસ પહોંચી હોય, તો હું મારા દિલથી હું માફી માંગુ છું। તો મારા સર્વ આદિવાસી સમાજના લોકોને હું દિલથી માફી માંગુ છું। તો બધા મિત્રો મને માફ કરજો એવી હું દિલથી અપેક્ષા કરું છું। અને હું પણ આદિવાસી છું અને મારું નામ ડિમ્પલ છે। તો બધા મિત્રોને ખાસ જણાવવાનું કે મને માફ કરજો અને આવાર પછી આવી હરકત ના થશે। જય આદિવાસી, જય દેમોગ્રામા, જય જોહર, જય કિસાન। સમાચારમાં આગળ વધીએ તો પોરબંદરના દરિયાકાંઠે આવેલી હિન્દુ સ્મશાન ભૂમિમાં લાકડા દ્વારા અગ્નિ સંસ્કાર કરવામાં આવતી જગ્યાની હાલત અત્યંત જર્જરિત બની છે। તાજેતરમાં અંતિમ વિધિ દરમિયાન છત પરથી સ્લેબના પોપડા અને મોટો હિસ્સો નીચે પડતા અફરાતફરી મચી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાને પગલે સ્થાનિકો અને અંતિમ યાત્રામાં આવેલા નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો। સ્મશાનની છત, સ્લેબ અને સળિયા જર્જરિત હોવાથી મોટી દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। નાગરિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે। પોરબંદરનો એક અંતિમ ક્રિયા કરવા માટે પરિવાર આવેલો હતો, તો સદનસીબે ભગવાનની કૃપાથી તે પરિવાર ઉપર એક ઘાત ગઈ છે ને આજ એવી ઘાત ગયેલી છે કે આ તમે જોઈ રહ્યા છો સ્મશાન ભૂમિમાં ઉપરથી આખો મલબો નીચે પડ્યો ને નીચે પરિવાર આખો અંતિમ ક્રિયા કરી રહ્યો હતો। સ્મશાન ઘાટ એકદમ જર્જરિત હાલતમાં થયેલું છે। આના માટે જરૂરી છે કે નગરપાલિકા અથવા ગવર્મેન્ટ કોઈ પણના અંડરમાં જે કંઈ આવતું હોય એ જરૂરી છે કે જે રિનોવેશન કરવું તાત્કાલિક ધોરણે ન કરવાના કારણે કાલ સવારે કોઈ પણ અકસ્માત થઈ શકે એવી જર્જરિત હાલત અમે જોઈ છે। સ્મશાન હતા ને આપણે આવો પડવા જેવું થઈ ગયું। બધી આ બધી ઉખડી ગયું।
આમાં બધી ખરાબ જ છે. આને રિપેરિંગ કામ કરાવો તમે. મનપાના ડેપ્યુટી કમિશનર મુજબ રિનોવેશન અને રિપેરિંગ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને એજન્સી પણ નક્કી થઈ ગઈ છે. સ્થાયી સમિતિની મંજૂરી બાદ કામ શરૂ કરાશે, જ્યારે હાલ એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ કરાવી સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. લાકડા સ્ટોરેજનો રૂમ છે કે અન્ય જે ત્યાં ઇમારતો છે એમાં રિપેરિંગ છે. અમુકમાં અમે આખો સ્લેબ દૂર કરીને અને નવેસરથી સ્લેબ પણ કરવાના છે. તો તેમાં તમામ સમારકામ છે એનો સમાવેશ અમે કરીશું. એ અત્યારે સ્થાયીની મંજૂરીમાં અમે દરખાસ્ત ટૂંક સમયમાં કરીશું અને ત્યારબાદ એનું કામગીરી સ્ટાર્ટ થશે. આ ત્રીજો પ્રયત્ન કર્યો તેના કારણે થોડો સમય અમને વધારે લાગ્યો છે. ગીરની હરિયાળી, જંગલની વચ્ચે સિંહોની ગર્જના અને સાસણ ગીરમાં દેશી ભોજનનો સ્વાદ માણવા ઉમટતા પ્રવાસીઓ. આજે પ્રવાસન હવે ગીર પંથકના અનેક ખેડૂતો માટે રોજીરોટીનું સાધન બન્યું છે, પરંતુ ઇકો ઝોનના નિયમો વચ્ચે ખેડૂતોની આ રોજીરોટી સામે હવે તંત્રની કાર્યવાહીનો પડછાયો પડ્યો છે. નોટિસ અને દંડની કાર્યવાહીથી ખેડૂતો થતા હોમ સ્ટે ધાબા સંચાલકોમાં રોષ ફેલાયો છે, જેને લઈ જૂનાગઢના સાસણગીર અને ગીર પંથકમાં ખેડૂતો રિસોર્ટ અને હોમ સ્ટે ધારકોની બેઠક યોજાઈ. ઇકો ઝોનમાં 0 થી 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા સંચાલકોને અપાયેલી નોટિસ અને દંડની કાર્યવાહીનો વિરોધ કરાયો. ગીર સોમનાથ જિલ્લામાં 308 યુનિટની ચકાસણીમાં 54 યુનિટ બંધ કરવાના હુકમ કરાયા, જ્યારે જૂનાગઢમાં 32 સંચાલકોને નોટિસ અપાઈ. ઉપરાંત 20 લાખ રૂપિયા સુધીના દંડની કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ ફેલાયો. થોડી જમી છે અમારી પાસે, તો અમે રોજી કમાવા હાટું 5 માણસને નભાવવા હાટું અમારી મહેનતથી અમે ઝૂંપડા બનાવ્યા. એમાં અમે ધાબા અગાવતા હતા. એમાં અમે શું છે કે 5 માણસ અમારા નભે અને ટુરિસ્ટ માણસો આવે એને અમે રોટલા ખવડાવતા હતા કે એને એ દેશી મજા આવે છે. તો આ સરકારે અમને નોટિસ આપી, એમાં અમને નોંધ પાડી દીધી કે ભાઈ તમારે કાંઈ આમાં દંડ આપ્યા. દંડ હંમેશા પડી. એ કે હુઈ જાવ તો હુઈ ગયા, એ કે ઉઠી જાવ તો ઉઠી ગયા. તો અમે દંડે ભર્યા, એની જે કહેતા ગયા એમાં અમે કરતા ગયા. તો અત્યારે અમારું બંધ કરાવી દીધું. અમે એમ કહી કે અમારા દેશી આ જે ધાબા છે, પછી 5 રૂમ સરકારે આગળ કીધેલું કે ભાઈ તમને હોમ સ્ટે કે જે કઈ પોલિસી સરકારની હોય એમાં તમને આ બધું મળશે, પણ એ હજી અમને આજની તારીખે મળ્યું નથી ને અમે તો નાનો એવો ધાબો કરીને સાપરા છે રોટલા કાઢીએ છીએ, પણ એ આજની તારીખે બંધ છે. એની પાછળ અમારે 5 મજૂર હોય, તો એ 5 મજૂરની વચ્ચે એક ઘરના 4 સભ્ય હોય, તો એવા 5 માણસ હોય અમારે ત્યાં, તો 25 માણાનો નભાવ અમારા પોતો થાય. ધાબા એક ધાબાથી 25 માણાનો નભાવ થાય. એ હાલની તકે અત્યારે અમારી રોજી રોટી બધી બંધ છે. સાસણગીરની આસપાસના ભાલછેલ, દેવળિયા સહિત વિસ્તારોમાં ખેડૂતો પોતાની જમીનમાં દેશી ઝૂંપડા બનાવી પ્રવાસીઓને દેશી ભોજન પીરસી રહ્યા છે. પ્રવાસીઓ આવે છે અને ખેડૂતોને રોજગારી મળે છે, પરંતુ હવે આ જ ધાબા બંધ કરવાની નોટિસ અને દંડથી ખેડૂતોમાં નારાજગી છે. ત્યારે ધારાસભ્ય ભગવાનજીભાઈ અને અરવિંદભાઈ લાડાણી સમક્ષ ખેડૂતોએ પોતાની રજૂઆતો કરતા તેઓએ સરકારમાં રજૂઆતની ખાતરી આપી. હવે જોવું રહ્યું કે ઇકો ઝોનના નિયમો અને ખેડૂતોની રોજીરોટી વચ્ચે સરકાર કેવો સંતુલિત રસ્તો કાઢે છે. ખેડૂતો વતી ખાસ તો કરીને ઇકો ઝોન પછી જે મુદ્દો ઉપસ્થિત થયા છે, એમાં 0 થી 1નો જે મુદ્દો છે એમાં ઘણી બધી ખેડૂતોમાં અણસમજ આવેલ છે. ખેડૂતો ઉપર ક્યાંક ને ક્યાંક એમાં બોજા નોંધ નાખી છે, એની પેશકદમી કાઢવાની જે વાત આવે છે, આમાં ઘણી બધી ક્ષતિ રહી ગયેલ છે અને અમે આ જાણી અને આ પ્રશ્ન અમે સરકાર સુધી પહોંચાડશું કે ખરી રીતે પર્યાવરણ અને પ્રાણીનો પ્રેમી હોય તો માત્ર ને માત્ર ખેડૂત છે, અને 0 થી 1 કિલોમીટરના ખેડૂતો છે એ જ એના છેડાપાડો છે અને એ જ એનું ધ્યાન રાખી શકે. એટલે એને